જલ્દી 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 આવો રવિભાઈ હવે દંગલમાં ઉતરવાના શોર્ટ ટાઈમમાં. જો શું થાય હે શું થાય કે વાતાવરણ એક છાંટો બી વરસાદ નથી. મને લાગે વરસાદ આવશે ખરા, ભૂકા કાઢશે ખરા. માં કેમ આવ્યો છો ભાઈ તમે હે વરસાદમાં કેમ આવ્યો ભાઈ? ખબર આટલો વરસાદ આવે તો જો વરસાદ આવે જો આવે આ જોરા આ બધું જો ને આટા કહેવાય. હેલો એવરીવન, તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુવીલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. એઝ અ गुड मॉर्निंग रूटीन बजे है 5:24 और हम निकल चुके हैं हमारे रथ लेके जिम में. जिम में तो जવું જ પડશે ને મિત્રો. કન્સિસ્ટન્સી વગર ક્યાં મેળ આવશે યાર. આળસ કહીશું તો ક્યાં મેળ આવશે કે હુઈ રહીશું કાલે જઈશું, એમ નહીં મેળ આવે, જવું જ પડશે મિત્રો. ફાઇનલી આજે 5:30 વાગતા જીમમાં પહોંચી જઈશું. આજે જોઈએ હવે. કાલે યસ્ટરડે અંબાલાલ કાકાની આગાહી હતી જોરદાર કે 7-8 ઇંચ વરસાદ આવશે. રેડ એલર્ટ આપ્યું હતું અમદાવાદમાં. હવે જોઈએ આજે કેમનું રહે, વરસાદ આવે છે કે નહીં આવતો. ભલે વરસાદ આવશે તો આપણે બહાર તો નીકળીશું જ કઈ નહીં. તો મિત્રો ચલો અત્યારે જઈએ જીમમાં. ફાઇનલી જીમની નીચે આવી ગયા છીએ. 3 દિવસથી આ બોટલ ભૂલી જઈએ છીએ. આજે તો આ બોટલ પહેલા લીધી પછી આપણે ઉતરી એક્ટિવા નીચે. જો કીધું તું 5:30 પહોંચી જાય તો જો કેટલા વાગ્યા. લબાલબ ટાઈમ ફિક્સ જ હોય ભાઈનો. કઈ નહીં તો ચલો જઈએ ઉપર. રવિભાઈ હવે દંગલમાં ઉતરવાના શોર્ટ ટાઈમમાં. જો શોર્ટ ટાઈમમાં દંગલમાં પાર્ટનરશિપ કરી નાખશે રવિભાઈ. હવે ફાઇનલ વાત છે જો મારો જબ્બર મારો એકદમ ફાસ્ટ મારો. આજે તો ઘણું બધું લેટ થઈ ગયું. આજે જો 8:30 વાગી ગયા. કઈ નહીં તો ફટાફટ ઉપર જઈએ, પ્રોટીન લઈ લઈએ અને રેસ્ટ કરીએ થોડી વાર. અંબાલાલ કહેતા હતા કે વરસાદ આવશે, જો કે આવશે કઈ હવે ભગવાનની સામે કોઈ ના પહોંચે યાર. જો વાતાવરણ તો કર્યું છે, કઈ જોઈએ. શું કઈ આપણે રેસ્ટ કરી રહ્યા છીએ, સૂયા નથી. તો હવે જમીને સીધા હોઈ જઈશું. તો પહેલા હવે જમી લઈએ પછી હોઈશું યાર. કેટલા વાગ્યા છે? ઓલમોસ્ટ 12 વાગી જશે. 11:30 થયા છે. કઈ ને તો જમી લઈએ ફટાફટ. હવે જમીન થોડી વાર બેસીને પછી સૂઈ જઈશું. પછી મળીએ ડાયરેક્ટ સાંજે. સો ગાઈસ ફાઇનલી હવે જમી લીધું છે આપણી એ જ જગ્યાએ. હવે 12:30 થઈ ગયા છીએ. આપણે થોડું વોક કરી લીધું છે, જમી લીધું છે. હવે સૂઈ જઈશું. બહાર તો તડકો છે યાર, વરસાદ તો આવ્યો જ નહીં. 7-8 ઇંચ વરસાદની આગાહી હતી બટ વરસાદ નથી આવ્યો. કઈ નહીં, વરસાદ આવશે. કુદરતના ભગવાનને કોઈ ના પહોંચે યાર. ન્યૂઝમાં તો એવું આવી રહ્યું છે કે વડોદરામાં આટલો વરસાદ, ડાંગમાં આટલો વરસાદ, ડભોઈ 2 ઇંચ વરસાદ, બધે જ વરસાદ છે ઓલમોસ્ટ. બટ અહીંયા અમદાવાદમાં નથી. આવે ત્યારે હું તમને બતાવીશ વરસાદ. કઈ નહીં તો આજે તો જોઈએ. ફાસ્ટ વરસાદ આવે તો છત્રી લઈને ધાબે જવું યાર. કઈ નહીં, અત્યારે તો સુઈ જઈએ આપણે. જલ્દી 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 આવો. સો ગાઈસ આપણા એરિયામાં તો અત્યારે વરસાદ નથી. બપોરે 2:30 વાગતા આવ્યો હતો, પાછો બંધ થઈ ગયો હતો, પાછો 4 વાગે આવ્યો હતો. ખબર નહીં કઈ એવી સિસ્ટમ હતી. આપણે થોડો રેસ્ટ કરતા હતા એટલે થોડો સુઈ ગયા હતા. અત્યારે જો એકદમ ક્લિયર જ છે વાતાવરણ, એક છાંટો બી વરસાદ નથી. મને લાગે વરસાદ આવશે ખરા, ભૂકા કાઢશે ખરા. ત્યાં પાણી ભરાઈ ગયું છે. હું તમને બતાવું. દેખાય તો નહીં દેખાય. જો ત્યાં એટલા એરિયામાં પાણી ભરાઈ ગયું છે ખતરનાક. ઘણી બધી જગ્યાએ વરસાદ તો છે જ બટ અહીંયા નથી. થોડો આવ્યો તો પછી બંધ થઈ ગયો. હવે અંબાલાલ કાકા બી એવું કહી રહ્યા છે કે લાગશે વાર પણ આવશે મજા. કઈ ખબર નહીં આપણને. હવે જો આ બાદ બી તડકો જ છે. વંદે માતરમ બાજુ જો અંધારા તો છે. એટલે હમણાં મેં તમને જે ક્લિપ હસતા હસતા ચાલુ કરીને એમાં શું થયું હતું, ખિસકોલી ઘરમાં આવી ગઈ હતી. પેલા બાના ખોડામાં આવી
પછી મમ્મીના ખોળામાં આવી. મમ્મી તો સીધી ઊભી થઈને દોડા સીધા અંદરના રૂમમાં બધા. તો દાદાએ ફટાફટ ખિસકોલી કાઢી. કઈ નહીં મિત્રો, વાગ્યા છે 5. ક્યાંય બહાર જઈએ તો તમને મળું, બાકી હમણાં મળું તમને. સો ગાઈસ, હવે ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ફરવા નહીં, દવા લેવા. આપણને તાવ આવ્યો તો આપણને રેડી થઈ ગયું, પણ મમ્મીને રેડી નથી થયું એટલે મમ્મીની દવા લેવા આવ્યા છીએ. જો આમ શું થાય? હે શું થાય? બધું દુખે. કામ કરો તો બધું દુખે, આરામ ના કરો તો બધું દુખે. તમે કામ કરો, અમે આરામ કરશું. કરો જ કામ ના ના, તો ભાઈ હમણાં કેવી ઘરમાં ખિસકોલી ઘૂસી ગઈ હતી. હે હે ગજબ ખિસકોલી ઘૂસી ગઈ હતી ને ઘરમાં. બહારના ખોરાક સીધી બાના ખોળામાં આવી. બાના ખોળામાંથી મમ્મીના પાછળ ગઈ. પછી મને આમ સાઈડમાં કંઈક દેખાયું ખરા. બધા ફટાકડી અંદરના રૂમમાં ઘૂસી ગયા. કોઈ દિવસની ઉંદેડી આવે, ગરોડી આવે, પણ આ તો ખિસકોલી જ આવી ગઈ. આજ તો ખિસકોલી આખા ઘરમાં ફરીને ગઈ પાઈ. હાલો દવા લઈ આવીએ. હરખું ખાવાનું રાખો ને તમે, ફ્રૂટ ને બધું હેલ્ધી, તો કઈ થાય નહીં, મજા આવે. આમ ટૂંકમાં તાવ આવવાનો હોય તો આવે જ, પણ એની સામે પ્રોટેક્શન, એનો પાવર મળી રહે ને. વરસાદ આવ્યો નહીં ને મમ્મી? આગાહી હતી ફૂલ, બંધ થઈ આવ્યો ને બંધ થઈ ગયો. આપણે તો હુઈ ગયા હતા. કઈ નહીં, હવે જોઈએ, હવે વરસાદ આવશે. આવા દો તારે. આજે રાતે જોરદાર જ બનાવશે. આવું મસ્ત મસ્ત ખાવાનું બનાવે, પછી ક્યાંથી મેળ આવવાનો છે? કઈ નહીં, તો દવા લઈને પછી મળીએ. ફાઇનલી રિટર્ન ટુ ધ હોમ એન્ડ ફાઇનલી કલેક્ટ ટુ ધીસ મમ્મીઝ મેડિસિન. અન્ડરસ્ટેન્ડ? મમ્મીની દવા લઈ લીધી છે. ફાઇનલી ડોક્ટરે કહી દીધું છે કે હવે દવા કરો અને મોજ કરો. બરાબર ને? હવે તારે કંઈ ખાવું હોય તો લેતો જઈએ. મંચુરિયન ખાવું, સેન્ડવિચ, પીઝા, બર્ગર, ઢોસા? કઈ નહીં, તો ઘરનું ખીચડી ખાઈને હોઈ જાઓ. ખીચડી નહીં બનાવી, કંઈક બનાવીશું. હા, કંઈક બનાવ્યું જ છે. ઘરે જઈને બતાવું. જો વરસાદ કેવો અંધારો હોય. તમને કેમેરામાં નહીં દેખાતું હોય, બ્રાઇટ લાગશે, બટ અહીંયા જે લેવલથી અંધારો હોય ને વરસાદ, મમ્મી કે ફટાફટ આપણી લાઇટ કરી દો. કઈ નહીં, તો ચલો હવે ફાઇનલી મમ્મી તાજી માજી થઈ જાય, આપણે જઈએ હવે ઘર ભેગા થઈએ. વરસાદ અંધારે ખાલી ખોટું તબાહી મચાઈ દે. આટલે બધી પાણી ભરાઈ જાય કદા ઘરે જઈને હુઈ જઈએ. હુઈ નહીં, મસ્ત ખાવાનું બનાવીએ. ખાવાનું તો ગાઈઝ, વરસાદ સ્ટાર્ટેડ. વરસાદ આવી ગયો છે. હવે જોઈએ કેટલી માત્રામાં વરસાદ આવે છે. પહેલા આપણે ઘરે જઈએ, પહેલા ખાવાનું કરીએ. ચલો જઈએ. કેમ આવ્યો છો ભાઈ તમે? હે વરસાદમાં કેમ આવ્યો ભાઈ? ખબર આટલો વરસાદ આવે તો જો વરસાદ આવે, જો આવે. આ જો આ બધું જો ને. છાંટા કહેવાય આ તો. આ તો હેડો તારા નીકળીએ ડાયરેક્ટ અહીંથી. ડભોડા. બરાબર ના? આજે ડભોડા બોલ્યો એનો ફેસ બતાવી દઉં, ફેસ રિવીલ કરી નાખું. ઝલક આવી ગઈ હે. મને લાગશે વાર પણ આવશે મજા. બરાબર ને? ખાઈ લીધું ભાઈ? સારું, તો મળીએ હો ને ભાઈ. જય શ્રી કૃષ્ણ. જમવામાં બતાવવાનું જ રહી ગયું બ્લોગમાં. મમ્મીએ બનાવ્યું હતું ભાજી પાવ. શું? ના હવે નહીં, પતી ગયું, જમી લીધું. હવે અહીંયા દેખાઈ ગયો ને, એ મને દેખાઈ જશે અહીંયા પેટે. આજે ભાજી પાવ ખાધું. ભાજી, પરોઠા અને પુલાવ. કાયદેસર ભૂલી ગયો. હે જમવાનું મસ્ત બનાવ્યું તો, પણ કેવું સારું હોય ને તમને? હવે દવા કરીએ એટલે થોડો પાવર આવશે હમણાં. પાછું સવાર પાવર ડાઉન, પછી સવારે બહુ પાવર આવી જશે, પછી બહુ પાવર ડાઉન. નહીં થાય એમ? ભરોસો એમ ને? પકડવા દે, પડી શકે. જો આમ ચંપલ કાઢીને હેડી રહ્યા છીએ. વરસાદ આવ્યો થોડોક જ આવ્યો, બહુ ના આવ્યો. આવ્યો છે એમ તો. આવ્યો છે એમ તો, બહુ ના આવ્યો. હવે તો હવે કાલ સવારે જીમમાં જઈશું, 100% જઈશું. જો બહુ વરસાદ આવતો હશે તો મમ્મી ના પાડશે તો નહીં જઈએ, બાકી જવાનું તો છે જ. જીમમાં તો જવાનું જ, ગમે તેવું વેધર હોય, જીમ તો જઈશું જ. તો મળીએ હવે કાલે ડાયરેક્ટ સવારે જીમ જઈએ ત્યારે જ. આજનો વ્લોગ હવે પૂરો જ કરી દઈએ ને, એન્ડ કરી દઈએ ને? બરાબર ને? મને શી ખબર. કઈ નહીં, તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. આજનો લપસ્યો
આજનો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.